સહેજાન સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમનું 33મું વચનામૃત. મૂઢપણું, પ્રીતિ અને સમજણનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ વધી પાંચમીને દિવસે પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજી મહારાજ ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં વાસુદેવનારાયણના મંદિર જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમને મુખારવિંદ ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, માથે કસુબી રંગનો રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. તે સમયે મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે, પણ તે મધ્ય એવું એક સાધન કયું બળવાન છે કે જે સમગ્ર સાધન કરે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય છે. તે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કહીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. ભગવાનનો જે દ્રઢ આશરો એ જ સર્વે સાધનમાં મોટું સાધન છે. તેને કહીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કાંઈ પોલ રહે નહીં. તે આશ્રમમાં 3 ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે. તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો કહીએ. જેમ બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે કે ભગવાનમાં જે પ્રીતિ તેને કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે. જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવાળી પ્રીતિ કરે તોય થતી નથી. એવી રીતે જેને દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે કે જેને બુદ્ધિ વિશાળ હોય ને ભગવાનનું સગુણપણું, નિર્ગુણપણું અથવા અન્વય વ્યતિરેકપણું તેને સમજતો હોય. ભગવાનની માયા થકી જે સર્ગ થયો છે તેને સમજતો હોય. ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય. જગતની ઉત્પત્તિ કાળે ભગવાનને જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પ્રકૃતિ પુરુષ રૂપે વર્તે છે તથા વિરાટ પુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિ રૂપે વર્તે છે એ તથા જીવના કલ્યાણના અર્થે નારદ સંકાદિક રૂપે વર્તે છે એ સર્વેની રીત સમજી જાણે અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર અને નિર્વિકાર સમજતો હોય. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે. તે બીજાનો ટાયડો ટળે નહીં અને પોતાનો પણ ટાયડો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. એમ કહીને શ્રીજીમાં બોલ્યા, કહો તમને એક પ્રશ્ન પૂછ્યું કે મુક્તાન સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. પછી એમ પૂછ્યું છે કે અમે કયા 3 અંગ એમાં તમારું કયું અંગ છે? અને એ 3 અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. તે મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ 3 અંગમાં તમારું કયું અંગ છે? પછી મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી બોલ્યા છે, અમારે સમજણનું અંગ છે. અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતા તે કયા. ઇતિ વચનામૃતમ સહેજાન સ્વામી મહારાજની.